हेलो विद्यार्थी मित्रों, आप सौનું अपने यूट्यूब चैनल पर हार्दिक स्वागत है। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પાઠ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વાધ્યાય 3.2ના પ્રશ્ન 3ની સમજૂતી મેળવીશું, તે પણ એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ પ્રમાણે। પણ તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 3.2નો પ્રશ્ન 3ની સમજૂતી મેળવીએ। તો અહીં સ્વાધ્યાય 3.2નો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો। તો તેનો આપણો પહેલો પ્રશ્ન છે કે બે સંખ્યાઓનો તફાવત 26 છે અને એ સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યાને શોધો। તો અહીં આપણને કીધું છે કે બે સંખ્યાનો તફાવત 26 છે, તો આપણે ધારી લઈએ કે એક સંખ્યા છે x અને બીજી સંખ્યા છે y છે, અને કહ્યું છે કે તેનો તફાવત જે છે એ આપણી પાસે આપેલો છે 26, એટલે આ આપણું સમીકરણ એક બનશે કે x ઓછા y બરાબર 26। અને પછી કીધું છે કે એક સંખ્યા એ બીજી સંખ્યાથી 3 ગણી છે, એટલે એક સંખ્યા એટલે આપણી x એ બીજી સંખ્યા એટલે કે yના 3 ગણી છે, એટલે આપણું બીજું સમીકરણ x બરાબર 3y થશે। તો હવે આપણે તે બે સંખ્યાઓને શોધવાની છે। તો આપણે સૌથી પહેલાં એક્સની કિંમત જે છે એને સમીકરણ 1માં મૂકી દઈએ કે x બરાબર 3y, એટલે આપણી પાસે એક્સનું પહેલું સમીકરણ હતું કે x ઓછા y બરાબર 26। તો આપણે x બરાબર 3yને મૂકી દઈએ તો તે થશે x 3y ઓછા y બરાબર 26, માટે 2y બરાબર 26, માટે y બરાબર 26 ભાગ્યા 2 બરાબર 13, માટે અહીં આપણને yની કિંમત મળી 13। તો હવે આપણે જો yની કિંમતને સમીકરણ 2માં મૂકીએ કે સમીકરણ 2 છે કે x બરાબર 3y અને y આપણને મળ્યો 13, તો માટે x બરાબર 3 ગુણ્યા 13 એટલે 13 તરી 39, માટે આપણને x મળશે 39, માટે એક સંખ્યા 13 અને બીજી સંખ્યા 39 થશે। એ જ પ્રમાણે હવેનો બીજો પ્રશ્ન છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 ડિગ્રી મોટો છે, તો તે પૂરક કોણ શોધો। તો આપણે ધારી લઈએ કે ધારો કે પૂરક કોણો પૈકી મોટો ખૂણો x અને નાનો ખૂણો y છે, એટલે મોટો ખૂણો x અને નાનો ખૂણો y, બે પૂરક કોણોનો સરવાળો છે હંમેશા 180 થાય છે। તો હવે આપણે પહેલી શરત કીધી છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો છે, તો આપણે દેખી શકીએ કે x વત્તા y બરાબર 180, કારણ કે જે પૂરક કોણ છે એનો સરવાળો 180 થાય, એટલે આપણું પહેલું સમીકરણ થાય। પછી કીધું છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 વધારે છે, એટલે મોટો ખૂણો x એ નાના ખૂણા y કરતાં 18 વધારે છે, એટલે તે થશે કે x બરાબર y વત્તા 18, એટલે આપણું બીજું સમીકરણ થશે। તો હવે આપણે જે આ xની કિંમત છે તેને સમીકરણ 1માં મૂકી દઈએ તો તે થશે કે x એટલે x વત્તા y બરાબર 180 છે, એટલે x આપણને મળ્યો કે y વત્તા 18 વત્તા y બરાબર 180, એટલે 2y બરાબર 180 ઓછા 18 એટલે થશે 162, માટે y બરાબર 162 ભાગ્યા 2 એટલે એ થશે 81। તો હવે જે yની 81 કિંમત મળી તેને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો સમીકરણ 2 છે આપણી પાસે કે x બરાબર y વત્તા 18। તો હવે આપણને x શોધવાનું છે, તો x બરાબર y આપણને મળ્યું 81 અને પેલો 18, એટલે x બરાબર આપણને મળશે 99, માટે એના પૈકીનો જે મોટો ખૂણો છે 99 થશે અને નાનો ખૂણો છે 81 થશે। હવે તે જ પ્રમાણેનું એના પછીનો આપણી પાસે પ્રશ્ન છે કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800માં ખરીદ્યા અને પછીથી તેને તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ 1750માં ખરીદ્યા। તો એક બેટ અને એક દડાની કિંમત આપણે શોધવાની છે। તો આપણે લખી શકીએ કે એક બેટની કિંમત x રૂપિયા અને એક દડાની કિંમત y રૂપિયા છે। તો પહેલા વાક્ય મુજબ આપણે લખી શકીએ કે 7x વત્તા 6y એ થશે 3800, એટલે આપણું સમીકરણ 1 બનશે। અને ત્યારબાદ બીજું સમીકરણ બનશે તે થશે 3 બેટ એટલે 3x વત્તા 5 દડા એટલે 5y, એના બરાબર થશે આપણી પાસે 1750, એટલે આપણું સમીકરણ 2 થશે। તો હવે આપણે સમીકરણ 1 પરથી xની કિંમત કાઢીએ
તો તે થશે x બરાબર 3800 ઓછા 6y ભાગ્યા 7. તો હવે તેને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ. તો સમીકરણ 2 છે કે 3x વત્તા 5y બરાબર 1750. તો 3 ગુણ્યા 3800 ઓછા 6y ભાગ્યા 7 વત્તા 5y બરાબર 1750 થશે. તો હવે એ જ પ્રમાણે એને જો આપણે સાદું રૂપ કરીએ તો તે થશે કે 1400 એટલે 11,400 ઓછા 18y વત્તા 35y ભાગ્યા 7 એ થશે 1750. માટે 11,400 બરાબર વત્તા 17y બરાબર 12,250 થશે. માટે 17y બરાબર 850 એટલે y બરાબર 850 ભાગ્યા 17 એટલે તે થશે આપણી પાસે y બરાબર 50. અને y બરાબર 50ની કિંમતને આપણે જો સમીકરણ 3માં મૂકીએ તો તે આપણી પાસે થશે કે x બરાબર 3800 ઓછા 6y ભાગ્યા 7. તો અહીં જે 6y છે એમાં આપણે yની કિંમત 50 મૂકીએ તો તે થશે 3800 ઓછા 5×30 એટલે 300 ભાગ્યા 7 એટલે 3800 ઓછા 300 એટલે આપણી પાસે થશે 3500 ભાગ્યા 7. તો આપણી પાસે x જે છે તે થશે 500 એટલે એક બેટની કિંમત 500 રૂપિયા અને એક બોલની કિંમત 50 રૂપિયા થશે. હવે એ જ પ્રમાણેનો એના પછીનો ચોથો પ્રશ્ન છે કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડામાં અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતર માટે ₹105 અને 15 કિમીની મુસાફરી માટે ₹155ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું હશે અને પ્રતિ કિમી કેટલા દરેક કિંમત ચૂકવવી પડે? મુસાફરે 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે? તો આપણે એના માટે લખી દઈએ કે ધારો કે એનું જે નિશ્ચિત ભાડું છે x રૂપિયા અને પ્રતિ કિલોમીટરનું ભાડું છે y રૂપિયા છે. એટલે 10 કિમીના અંતર માટેનું ભાડું 105 છે. માટે x વત્તા 10y બરાબર 105 થશે. અને 15 કિલોમીટરના અંતર માટે ભાડું જે છે 155 છે. તો તે થશે x વત્તા 15y બરાબર 155. તો સમીકરણ 1 છે એના પરથી xની કિંમત કાઢીએ તો તે થશે 105 ઓછા 10y બરાબર x થશે. એના આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો તે થશે કે x વત્તા 15y બરાબર 155. તો આપણી પાસે xની કિંમત છે 105 ઓછા 10y વત્તા 15y બરાબર 155. એટલે તે થશે કે ઓછા 5y બરાબર 155 ઓછા 105. એટલે આપણી પાસે y બરાબર 50 ભાગ્યા 5 એટલે y બરાબર આપણી પાસે મળશે 10. તો હવે એ જે y બરાબર 10 મળ્યો તેને આપણે સમીકરણ 3માં મૂકી દઈએ. તો સમીકરણ 3 છે કે x બરાબર 105 ઓછા 10y. તો yની કિંમત મળી 10 એટલે 105 ઓછા 100 બરાબર 5 એટલે xની કિંમત આપણને 5 મળી. તો માટે નિશ્ચિત ભાડું ₹5 અને પ્રતિ કિલોમીટર ભાડું ₹10 એટલે 25 કિલોમીટરની મુસાફરી કરવા માટે આપણે લખી શકીએ કે x વત્તા 25y એટલે x5 અને 25 ગુણ્યા y છે 10 એટલે તે થશે 250. હવે એટલે તે આપણી પાસે ટોટલ થશે 300. એટલે 25 કિલોમીટરની મુસાફરી કરવા માટે ચૂકવવાનું ભાડું જે છે એ 300 રૂપિયા થાય. એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરીએ તો 5/6 બને છે. તો તે અપૂર્ણાંક શોધો. તો આપણે ધારી લઈએ કે ધારો કે અંશ x અને છેદ y છે. એટલે અંશ x અને છેદ y. પછી કીધું છે કે તેથી અપૂર્ણાંક xના છેદમાં y થશે. અને પછી કીધું છે કે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરીએ એટલે x વત્તા 2 અને y વત્તા 2 તો તે થાય છે 9/11. તો હવે તેનો ચોકડી ગુણાકાર કરીએ તો તે થશે 11x વત્તા 22 બરાબર 9y વત્તા 18 એટલે તે થશે 11x ઓછા 9y બરાબર -4.
એટલે આપણું સમીકરણ 1 થશે. પછી કીધું છે કે જો અંશ અને છેદ બંનેમાં 3 ઉમેર્યા એટલે x + 3 અને y + 3 તો તે બને છે 5/6. માટે બીજું સમીકરણ બનશે 6x + 18 બરાબર 5y + 15 એટલે 6x - 5y બરાબર -3 આપણું બીજું સમીકરણ થશે. તો હવે આપણે જે સમીકરણ 1 છે એ 1 પરથી xની કિંમત કાઢીએ તો તે થશે -4 + 9y / 11. એને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો તે થશે 6 × -4 + 9y / 11 -5y બરાબર -13. 3 માટે તે આપણી પાસે થાય કે -24 + 54y -55y બરાબર -3 × 11. માટે તે થશે -y બરાબર -33 + 24 એટલે થશે -9. માટે આપણી પાસે y જે છે એ આપણી પાસે આવશે 9. તો હવે yની કિંમતને આપણે જો સમીકરણ 3માં મૂકી દઈએ તો તે આપણી પાસે થશે કે x બરાબર -4 + 9 × y એટલે 9 એટલે 81 / 11. તો માટે તેના પરથી 81 - 4 એટલે તે થશે 77 અને 77 / 11 એટલે તે થશે આપણી પાસે 7. માટે અંશ 7 અને છેદ 9 બનશે કે જેથી તેનો અપૂર્ણાંક જે છે એ 7/9 બને. એવી જ રીતે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હતી. તો તેમની વર્તમાન ઉંમર શોધો. તો આપણે ધારી લઈએ કે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ અને એના પુત્રની ઉંમર એ y વર્ષ છે. 5 વર્ષ પછી એટલે કે x + 5 જેકબની ઉંમર અને એના પુત્રની ઉંમર થશે y + 5. તો કીધું હતું કે એ 5 વર્ષ પછી જેકબની ઉંમર જે છે એ તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી થાય. એટલે x + 5 બરાબર 3 કૌંસમાં y + 5 થશે. તો માટે આપણે લખી શકીએ કે x બરાબર 3y + 10. અને કીધું હતું કે 5 વર્ષ પહેલાં એટલે એ 5 વર્ષ પહેલાં જે જેકબ છે એની ઉંમર આપણી પાસે થશે કે x - 5 અને એના પુત્રની ઉંમર થશે y - 5 અને તે એના 7 ગણા થાય છે. તો આપણે લખી શકીએ કે x - 5 બરાબર 7 કૌંસમાં y - 5. માટે તે થશે કે x - 7y બરાબર -30. તો હવે જે xની કિંમત છે એને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો તે આપણી પાસે થશે કે x - 7y બરાબર -30. માટે xની કિંમત છે કે 3y + 10 - 7y બરાબર -30. એટલે તે થશે 7y - 3y એટલે તે થશે -4y એના બરાબર 40 થશે. માટે y બરાબર -40 / 4 -4 એટલે y બરાબર આપણી પાસે 4 મળશે. એટલે કે એના પુત્રની વર્તમાન ઉંમર જે છે તે આપણી પાસે 10 થશે. તો તેના પુત્ર જેકબની ઉંમર શોધીએ તો તે થશે x બરાબર 3y + 10 એટલે 3 × 10 + 10 એટલે તે થશે 30 + 10 એટલે 40. તો માટે એ જે જેકબની વર્તમાન ઉંમર છે તે 40 વર્ષ અને એના પુત્રની વર્તમાન ઉંમર એ 10 વર્ષ થશે. તો અહીં આપણા સ્વાધ્યાય 3.2 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.